રાધનપુર નર્મદા કચેરી ખાતે 10 ગામના ખેડૂતો ખારી નદીમાં પાણી આપવાની માંગણી સાથે નર્મદા નિગમ કચેરી રાધનપુર ખાતે પહોંચ્યા. સંતલપુર તાલુકાના લીમ ગામડા અને નવા ગામ, ગોખતર, નડિયા અને અન્ય ગામના ખેડૂત રાધનપુર નર્મદા નિગમની ખેતી ખાતે નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવતું દેલાણા ખારી નદીની અંદર પાણી બંધ કરી દેતા શરૂ કરવાની માંગણી સાથે આજરોજ નર્મદા કચેરી ખાતે 10 ગામના ખેડૂતો પહોંચ્યા હતા. 2000 જેવા ખેડૂતોએ અલગ અલગ પાકનું વાવેતર કર્યું છે. તે પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય તો છેલ્લું પાણી આપવા માટે માંગણી કરવામાં આવે. નર્મદા કચેરી ગામના લોકો પહોંચ્યા હતા. અધિકારીઓ હાજર ના હોય ધર્મનો ધક્કો ખાઈ કચેરી સામે સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગણી કરી. આહિર વાલાભાઈ વિરમભાઈ અને વાલાભાઈ કારાભાઈ રબારી, વાલાભાઈ કરશનભાઈ આહિર અને ભૂરાભાઈ રવાભાઈ, જેસંગભાઈ મહાદેવભાઈ અને રહીમ ખાન અને અન્ય ખેડૂતો રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા. 10 ગામોના ખેડૂતોને વાવેતર કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યો હોય ત્યારે દેલાણાથી પસાર થતી નર્મદા કેનાલમાં ખારી નદીમાં પાણી છોડવાની માંગણી કરવા પહોંચ્યા હતા. પરંતુ અધિકારી હાજર ના હોય ખેડૂતો સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજેશભાઈ મેવાભાઈ, પાણી અમારે કેનાલમાં આજે 15 દિવસથી આવતું નથી. દેલાણાથી ખારી નદી છે, પણસુર દૂધી ગામ સુધી જાય છે. 10 ગામોમાં નુકસાન છે. ઘોડાજીરામાં ચોથા પાણી આલવાના બાકી છે. રચકા હુકાઈ જાય, જારું વાવેતર થશે. પહેલાં પણ આવીને કેનાલવાળે અમને કીધું પાણી હાલશું, હવે પાણી અમને હાલતા નથી. ન કે પહેલથી આવીને મૂકવું ના હોત પાણી તો અમે આ કાંઈ વાવેતર કરે જ નહીં. હવે અમારે નુકસાન ખૂબ છે. 10 ગામોના માણસો અમે બધા આવ્યા છીએ ભય થઈને, પણ નુકસાન મોટું છે. ભૂરાભાઈ રવાભાઈ, ગામ લીમ ગામડા. આ નદીમાં 10-11 ગામેને પાણીની જરૂર છે. બિલકુલ પાણી હમણાં આવતું નથી. ઘાસ માટે ઢોર, રચકા બચકા બધી રવિ હુકાહરી, અરેંડા, ઘઉં, ઘોડાજીરો, ખારી નદી કહેવાય. લીમ ગામડા દેલાણાથી પરહોડ સુધી. ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.